નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની ઘટના પછી દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષની લાગણી ફેલાઈ છે। આવા સંવેદનશીલ સમયે દુબઈમાં આજે યોજાવાનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચે રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે। દાહોદમાં કોંગ્રેસ પાર્ટીએ આ મેચનો આકરો વિરોધ કર્યો છે અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। દાહોદના નગરપાલિકા ચોક ખાતે આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું। પહેલગામ હુમલાની ઘટના પછી દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ભભૂકી રહ્યો છે, ત્યારે દુબઈમાં યોજાવાનારી આ ક્રિકેટ મેચને કોંગ્રેસે દેશદ્રોહી અને અયોગ્ય ગણાવી છે। કાર્યકર્તાએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના જોરદાર નારા લગાવ્યા અને પોસ્ટરો સાથે રેલી કાઢી। તેઓએ આ મેચને પહેલગામમાં શહીદ થયેલ જવાનોનું અપમાન ગણાવ્યું અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી। આજે દુબઈ ખાતે જે ભારત પાકિસ્તાનની મેચ જયશાહ જે આઈસીસી ના ચેરમેન છે, એમને આ ડિગ્રી પર પાછલા કેટલા વર્ષોથી આ ડિગ્રી પર પ્રમુખ તરીકે એમને રાખવામાં આવ્યા છે, ચેરમેન તરીકે એમને રાખવામાં આવ્યા છે। આ ડિગ્રી માત્ર ને માત્ર એમના પિતાશ્રીના લીધે મળી છે અને એમના પિતાશ્રી આપણા ગૃહમંત્રી છે। તો જે આતંકવાદી ઘટના બની હતી ત્યારે ભાજપની આ કેન્દ્રની સરકારે એવું કહ્યું હતું કે જ્યાં લોહી વહે ત્યાં પાણી નહીં વહેવા દઈએ અને પાકિસ્તાનનું પાણી પણ બંધ કરી દઈશું। પણ જ્યારે આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાનની જે મેચ રમાડવામાં આવી રહી છે, એ ખરેખર ભારતના લોકો સાથે વિશ્વાસઘાત કરીને આ મેચ રમાડવામાં આવી રહી છે। અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી આ મેચનો વિરોધ કરીએ છીએ અને આ મેચને તાત્કાલિક ધોરણે રદ કરી અને ભારતના લોકોની અસ્મિતા જાળવવી જોઈએ। કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર આક્ષેપોના પ્રહાર કર્યા છે। તેઓ કહે છે કે આ મેચ રમાડી સરકાર દેશની લાગણીઓ સાથે રમત રમી રહી છે। એક નેતાએ વડાપ્રધાનના પાછલા નિવેદનનો ઉલ્લેખ કરી પૂછ્યું, જ્યાં લોહી અને જળ એક સાથે નહીં રહે તેવી વાત કરનાર સરકાર આજે આ મેચને કેવી રીતે સમર્થન આપી રહી છે। ભારત અને પાકિસ્તાનની મેચ એ આજે આખા દેશ પર કલંક થવા જઈ રહી છે। જ્યારે આ પહેલગામના અંદર મુદ્દો થયો હતો ત્યારે બિહારની રેલીમાં પ્રધાનમંત્રી મોદીજીએ કીધું હતું કે મારા શરીરના અંદર ખૂન નહીં, ગરમ ગરમ સિંદૂર રોળે છે। તમે એ સિંદૂર ક્યાં ગયું? એ માતા બહેનોના સિંદૂર ક્યાં ગયા? આ મેચ રમાડીને તમે શું સાબિત કરવા માંગો છો? દેશની જનતાને તમે ગુમરાહ કરવા માંગો છો? ક્યાં જાય છે? ક્યાં જાય છે મોદી સરકાર અને ક્યાં જાય છે અમિત શાહ? જય શાહ એમનો છોકરો એ આઈસીસી નો ચેરમેન છે અને અમિત શાહ જે ભક્તિનું જ્ઞાન વાંટે છે દેશમાં, શું કરવા માંગે છે બે જણા? આ કોની ચાલ ચાલે છે? શું રમત ચાલે છે? અને દેશ ભોળી ભાળી જનતાને ક્યાં રખડવા માંગે છે આ લોકો? એનો જવાબ માંગે છે કોંગ્રેસ સમિતિ દાહોદ। ટેરર અને ટોક એક સાથે નહીં થાય, લોહી અને પાણી એક સાથે નહીં વહે, તેમ છતાં આજ રોજ ભારત અને પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે। આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે અને જે આપણી બહેનો અને માતાઓ ના સિંદૂર ઉજાડ્યા છે, એમના પુત્રો સાથે અને એમની સાથે આ દેશની કેન્દ્ર સરકાર, ભાજપની સરકાર એ વિશ્વાસઘાત કરી રહી છે। આ મેચ એ કેટલા અંશે યોગ્ય છે? ખરેખર તો મોંઘવારી, બેરોજગારી આવા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ દેશના લોકો સાથે, દેશની માતાઓ અને બહેનો કે જેમના સિંદૂર ઉજાડ્યા છે, એમની સાથે એમની પીઠમાં છરો અને ખંજર ભોંકવાનું કામ આ સરકાર કરી રહી છે। આવી ભાજપની સરકાર એ ડબલ એન્જિન નહીં પણ ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતી સરકાર છે। જ્યારે પહેલગામ આતંકી હુમલો થયો ત્યારે સમગ્ર દેશમાં બજાર અને દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા અને તેનું નાટક કર્યું હતું। શા માટે આજ રોજ આ મેચ જે છે બંધ કરાવવા માટે નથી નીકળતા? પાકિસ્તાન સાથે વાતચીત અને મિત્રતા તો દૂરની વાત છે, તો પછી આ ક્રિકેટ મેચ શા માટે? દાહોદ શહેર કોંગ્રેસ સમિતિની તાત્કાલિક ધોરણે માંગ છે કે આ ક્રિકેટ મેચ એ રદ થવી જોઈએ। રેલીમાં કાર્યકર્તાઓએ આઈસીસીના ચેરમેન અને ગૃહમંત્રી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા, જેમાં આ મેચને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે। કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે આ મેચને રદ કરી પહેલગામ હુમલામાં શહીદ થયેલા જવાનોને સાચો ન્યાય આપવામાં આવે। આ વિરોધથી દાહોદમાં રાજકીય માહોલ તીવ્ર ગરમાયો છે અને આ મુદ્દે વધુ વિવાદની સંભાવના જોવા મળી રહી છે। આપણે આ મુદ્દા પર વધુ અપડેટ્સ લાવીશું। ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય હિન્દ।